બેટા પેલા બધા જબરજસ્ત જય બોલજો મારા હાવત દીકરા દીકરીઓ. અને રાત 6:30 આરતી થાય છે માં. કેટલા વાગે આરતી થાય એટલે પ્રસાદી લઈને બતા જાજો. અને બીજી વાત, આ ધામમાં 1 પણ રૂપિયાનો વ્યવહાર કરીને વહીવટ કરીને મોગલના ગુનેગાર નો બનશો બેટા. શું કામ? રૂપિયો મૂકનારને મહાપાપ છે. પ્રિન્ટ હાલી જાય છે, આમાં વાંચી લેજો. અને બને એટલો પૈસો તમારી બેન દીકરી ભાણેજને રાજી કરો. ધામમાં રૂપિયાનો મૂકવા ધંધો છે, લેતા એનો મુબારક છે, પણ અહીંયા સેવા કરાવો. અને અંધશ્રદ્ધા લઈને અંદર આવવું નહીં, કારણ કે હું અંધશ્રદ્ધા વાળાને કરવા નથી દેતો. બીમાર થાય તો આપણે આજ મેં પોતે જ બાટલા ચડાવ્યા. લ્યો, પેલા ડોક્ટર અને પછી માં દવા અને દુવા બે રાખો. તો બાપુનો આદેશ. આજે કયો વાર છે ભાઈ? આજે કયો વાર છે? હે, શુક્રવાર. હા, શુક્ર. જો હું પણ છું માં. એટલે આજે શુક્રવાર. માતાજી તમને બધાને સુખી રાખે. 18 વર્ષને દીકરા દીકરીઓ. પણ તમે હજારો કિલોમીટરથી જે અહીંયા આવો છો ને, એટલે મારે કહેવું પડે તમે સુખી થાય છો બાપ. પણ મગજની માલકો જે તમારા વિચારધારા છે એ ખરાબ કાઢી નાખો. માનસિકતા કાઢી નાખો. એક અંધશ્રદ્ધા કાઢી નાખો. કાંઈ નથી નડતું બેટા. જે નડે છે ને એ આપણા કર્મ નડે છે. શું નડે છે? કર્મ. આપણે ખેતી કરી તો મોલ વાવી છે ને, તમને ખબર છે. પછી ઉગારો ઉગે. ઉગારો ઉગે એટલે પછી આપણે જાય વાડીએ ખેતરે આંટો મારવા, કહીને કે ભાઈ આમાં આને નીંદાવી નાખો, અથવા રાપ ફેરવો. કહી છે ને કે બેલી આંકો, રપટોક ઢૂંઢો જે આંકતા હોય, કે વેખડું આંકો આપણે આંકી છે ને, એમ નિંદામણ કાઢે તમારું, એટલે તમે સુખી થાય છો. એમ બેયની જરૂર છે માણસની સમાજમાં. એટલે અંધશ્રદ્ધામાં ન જવું. જે નડે કર્મ નડે. કર્મને આધીન છે, કર્મ કરવા પડે બાપ. ભગવાને ભોગ્યું છે તો આપણે તો મનુષ્ય, પણ એના માટે છૂટવા માટે કોઈ દી પાર આવતો નથી. પણ એક છે, એમાં કાંઈ પણ તમે 5 આંગળીનું દાન કરો, કોઈ દીકરીનું કન્યાદાન લ્યો, કોઈ દીકરીને ફીના પૈસા આપો, કોઈ પણ અહીંયા 5 દિનની 15 દિનની વસ્તુ આપો, રાશન આપો, તો એમાંથી ક્યાંક માણાને જેને કહેવાય કે એમાં ઘણો માણાને મૃત્યુ વેળાએ પણ મોક્ષ મળી જાય છે. પણ આમ દીધું હોય તો. આપણે કીધું છે ને, દયાથી દીધાથી દયા ભલી. તમારી પાસે દેવા ન હોય પણ ખાલી દયામાં જીવ રાખો ને તોય મોગલ માની રહે છે. પણ એક કોઈ દી કોઈની ટીકા ન કરો, બહુ પાપ છે. મોગલ એમ કે છે એ નરકનો અધિકારી બને છે. અને માણસ સમજતો કોઈ દી ટીકા હાચું મોઢે કહી દેવાય. સમજી, એ માણસની ગણતરી નહીં હોય. સાચું જે કહે છે ને, પણ એને મોગલ ગણતરી કરે છો. હા, હું અહીંયા હળગાવું ને હું અહીંયા હળગાવું, પાછા બે કોઈ હળગાવીને બેઠા હોય. આનો બ્રહ ન કરશો બાપ. તમારો આત્મા કરે એ જ ઘરમાં કરજો. તમારા ઘરની માલકો તમે સારા કાર્યો કરો, સારા કાર્યો, તો બ્રાહ્મણોને બોલાવો, એની પાસે તમે પૂજાપાઠ કરાવો, બ્રાહ્મણોને રાજી રાખો. એ તમને આશીર્વાદ આપે. આશીર્વાદ દેવાંશી જ નથી, પણ આતડીના મળી જ જાય વગર કીધે. એમ આ રાખો. જો ભગવાન જેવા ભગવાનને ભોગવવું પડ્યું હતું, જેને કહેવાય એના આ પ્રાચીન ભજનો છે. હું તો અભણ છું, પણ કોક દી વળી કેસેટ મગજમાં આવી જાય તો બોલી. આનું હું કોઈ તમને સુધારવા નથી માંગતો, પણ અમારો ધામની ફરજ છે સંતોની. સંતોનું કામ હાંધવાનું છે. ભલે બધા હાંધતા જ હોય, અમારું કામ શું છે? હાંધવાનું. ખોટા રસ્તે જતા પાછા વાળવાનું. તમારી પાસે હોય તો તમે હાચવીને રાખો. અમારું એ કામ છે. તમે લાખો રૂપિયા વાપરો, કોઈ પણ દીકરીનું કન્યાદાન લ્યો, આમ બહુ રાધી છે. ફીના પૈસા આપો, કોઈ દવાખાનામાં ઉપયોગી, બહુ મોટું પુંજ. પણ દાન કરીને વાગો નહીં. ગુપ્ત દ્યો દાન. એમ આ એના ભજન છે. આમ રાખવું તો ને, આમ મોટું રહે છે. વાંધો નહીં. હા, વાંધો. લાયું ચાલુ છે દેશ વિદેશમાં. હવે જે હું તમે કર્મ કરી છે એનું ફળ જો હદાને ભોગવવું પડે છે. આ બહુ સારા છે જે આપણા સંતો મંતો ઋષિઓ લખી ગયા છે, જે ભક્તો લખી ગયા છે, અને લખી અને નામ અમર કરી ગયા છે. પણ આ આપણે કોક જ આને જાણતા છું. બાકી તો આ સિરિયલો આવતા બધું બગાડવાનું કામ કર્યા છે. એટલે આ પરંપરા છે, હજી ગાય છે ગામડામાં ગાવા વાળા. પણ તમારા ઘરમાં તમે જાગો ને બેટા, ઉઠો શબ્દ ન બોલશો, જાગો ને. આવા ભજન છે, હારા માતાજીના ગરબા છે,
એ જો પણ આલ્બમ ન જોઈશો, કારણ કે આલ્બમમાં એ તમારે નક્કી જોવાનું છે. સમજી ગયા ને? આ જે નાટક કરે છે ને એના સામું ન જોજો. કોઈ સારા કેટલા આવે છે ભજની, ક્યાંક આવે છે બાપ, તો એવા તમે જૂના જૂના ભજન, જૂના પ્રભાતિયા, જૂના માતાજીની ચરજો છે, માતાજીના ગરબા છે, એ આવું ઘરમાં તમારે વગાડવું, જેથી આપણી પેઢીને જાણવા મળે. સમજી ગયા ને? હવે તમે આ ઉપાડા આપણે સિરિયલમાં રહી 18 વર્ષને કહું છું, પછી બાળકમાં અસર પડે ને. આપણે મોબાઈલનો ઉપયોગ કરતા તો આપણું બાળક કરવાનું છે, બરોબર છે, પણ આપણે થોડુંક જાગૃત થવાનું. એવું આ એક ભજન છે, માણસને ભોગવવું જ પડે. પણ હવે આપણે ક્યાં જઈશું? ભૂવા પાસે, તાંત્રિક પાસે. અહીંયા હાચા ભૂવા આવે છે મારી પાસે, હું સન્માન કરું છું. હાચા ભૂવા તમને કોઈ દી ખોટો માર્ગ ન દે. સાચો ભૂવો કોઈ દી તમને ખોટો રસ્તો ન સીધાવે. સાચો ભૂવો એટલું કે બેટા હોય તમારે પુનદાન કરો, તમારી ન્યાણીને રાજી કરો, ગાયુંને આપો, કોઈ ઝાડ વાવો, કોઈ ગરીબ દીકરીને ડિલિવરી હોય અહીંયા મદદરૂપી બનો, અને તમારી કુળ દેવીને પછી અહીંયા એમ આ રાખો દવા અને ડોક્ટરની દુઆ બે. પહેલા ડોક્ટરની દવા અને પછી માની દુઆ, એમ દવા ને દુઆ બે રાખો. પણ અંધશ્રદ્ધા નહીં, કારણ કે અંધશ્રદ્ધા 200 ની સ્પીડમાં હાલે છે અને શ્રદ્ધા 60 ની સ્પીડમાં હાલે છે. એટલે હવે આ તૂટો થીગડું ક્યાં દેવું? પણ આવા જૂના ભજનો ઘરમાં રાખો. અમે તો અભણ છે, હવે નજીકની દુનિયા છે, એમાં સચ કરો લાવી જાય. આ બહુ સારું છે ભજન છે. હવે લખ્યું એનું તો છેલ્લે નામ આવશે તો બોલશું, પણ બહુ મને ગમ્યું છે આ ભજન. શું કીધું? કારણ કે અમારી પાસે કોઈ મ્યુઝિક છે ને, જેવા નહીં રહેવા અમે બોલી, પણ કોઈ સુધારવાની વાત નથી. પણ આ જોવો તમે, આ જેને કહેવાય એક પછી એક ને ભગવવું પડ્યું છે. શું કીધું? મનવા જાણે અમે એ સારા કામ કરશું ને, ઉલટાનો થયો મન સંતાપ, મન સમજારે વિના. આ ઉલટાનો સંતાપ સમજાય ને આવી કઈ ભૂલું કરી ગયો? એટલે મનવા જાણે અમે એ સારા કામ કરશું ને, ઉલટાનો થયો મન સંતાપ, મન સમજારે વિના. આમાં જે કડી છે, અમુક કડીમાં ફેરફાર છે, એટલે મારે બદલવું પડે ચારણ ભાષામાં. સમજી ગયા ને તમે? ર અને ડ માં ઘણો ફેર આવે. પછી સાંભળજો પેલું વાત, જેના રે તનડામાં તપિયેલ તાપ, મન સમજારે વિના. તનડામાં તાપ લાગ્યો. આ માણસનું છે ને ક્યારેક ભૂલ ખાઈ જાય. હો ભાઈ, આપણે કહીએ માણસનું માતર ને ભૂલનું પાત્ર. હારા હારા ખાઈ ગયા છે, ભૂલનું પાત્ર હાથું છે. આ જો અમારા મોટા મોટો અવગણ છે, કયો રૂપિયો નથી મૂકવા દેતો, હું દુનિયા આખી નડું કે મોગલધામ વાળા બાપુ વૈયા જાય ને તો સારું. વાતે સાચી, કારણ કે રૂપિયો મૂકવા જ નથી દેતો, કેટલા નડું અને લેતા એને મુબારક છે. પછી હવ પેલા કોણ આવ્યા છે? જો પાંડવ પરિવાર. હવ પેલા પાંડવ પરિવાર ભલા માણા. શું કીધું? હા, શું કીધું? પરિચિત રાજાને જે દી અગનાયો પૂજાને, ઋષિના ગળામાં નાખ્યો સાપ, મન સમજારે વિના. પરીક્ષિત રાજા ભૂલ જ ન કરે, પણ ભૂલ કઈ કે એના વડવાના મુગટ હતા ને પેર લીધા. કારણ કે કળજુગ ને કીધું તું અહીંયાથી નાખો ડગતો નહીં. એ કેવો ક્ષત્રિય છે પાંડવ પરિવાર. કળજુગ ને કીધું ખબરદાર બહાર નો જાતો. કળજુગ મુનાણો તો કે મને ક્યાંક રહેવા માટેની જગ્યા તો આપો થોડી ઘણી. તો કે આ હોનાનો મુંગટ છે એમાં રે. એ વડવાના મુગટ હતા, પડ્યા હતા. અને આ બધું ઈશ્વરની ગતિ ઈશ્વર જાણે. એ મુગટ હોનાનો હતો અને ધારણ કર્યો અને કબૂધી હુજી. સમજો એનું આ ભજન, આ એનું વર્ણમ છે. પણ આરતી છે એટલે મારે મર્યાદા રાખવી, બોલે હું પોટ જ આપું છું. પરિચિત રાજાને જે દી આ પેડા પેડ્યો,
અગનાયું પૂજાને ઋષિના ગળામાં નાખ્યો શ્રાપ મન સમજા રે વિના. ઋષિના ગળામાં શ્રાપ નાખી દીધો. ઋષિને ખબર નથી કે આ પરીક્ષા જ મહાન હતા, પણ આ ઈશ્વરની ગતિ હતી. એને આ બધું પૂરું પાડવું હતું, કારણ કે કળયુગને એનું કામ કરવાનું હતું. આપણે કહી છે ને, સતયુગ ને કળયુગ મારા ને તમારા ઘરમાં છે. તમારા માનવતા એ સતયુગ, અને બગડા સટો બોલતો સમજો એ કળયુગ. પછી ધારણ કર્યો, અને પછી એના જે ગુરુ હતા, જે ઋષિના ગળામાં શ્રાપ નાખ્યો, એ દીકરાએ હાથમાં પાણી લઈને એ ઋષિઓ કહેવાય છે કે જા, મારા બાપનું તે અપમાન કર્યું છે, આજથી 7મા દિવસે તને તક્ષ નામનો નાગ કરી છે. જા, તને કોઈ બચાવવા વાળું નથી, કારણ કદુવા લાગી જાય. એટલે શું કે છે, 7 દિવસે તને સર્પ ડાસ થાજો ને ઋષિના લાગ્યા એને શ્રાપ મને સમજા રે વિના. આ કેટલો પવિત્ર હશે માણસ. એક રાજાને પરીક્ષિતને હરાપ દઈ દીધો અને એને ભોગવવું પડ્યું. આપ જાણો છો, આજે 7 દિનનું ભાગવત વાંચે છે. ઋષિઓ ભેળા થયા, ભારે કરી. પરીક્ષિત જેવો તો કોઈ રાજા નથી, મહાન છે. એક કૌરવ પરિવાર, પાંડવ પરિવાર છે, અને પાંડવનો પુત્રો છે. આ હરણક અભિમાન. ભાઈ તમે મોબાઈલ બંધ કરો, કારણ કે પાછું મારી સંસ્થા તૂટે છે, એટલે તમે બહાર વ્યા જાઓ. આ એક પાંડવ પરિવાર છે, એનો પોત્રો છે. આ શ્રાપ ન દે અને તપાસ કરો. તપાસ કરી કોઈ કળજુગ ન અમાર રાખી દીધો, કેમાં હોનાના મુગટમાં એ પેરોન કબૂદી હુજી. અને 7મા દિવસે તને કે જા, તક્ષ નામનો નાગ કરશે. અને ઋષિઓ બધા ભેળા થયા ગંગાના ઘાટે, અને એને શુક્રિયા પ્રદાન કર્યા. શુક્રિયા મારી રીતે હાલે છે, પાછી ચારણ રીતે, કે આને તમે કરડો ભલે, પણ આને મોક્ષ આપી દેજો. આપ જાણો, છેલ્લે એને મોક્ષ આપ્યો. 7 દિન વાંચે છે ને, મોક્ષ દઈ દીધો. કદાચ છે તમને જે શ્રાપ છે ને, કાચની પેટી પૂરી દો ને તો એમાંય મારી નાખે, કારણ કે શ્રાપ મુક્તો નથી. આ બધું હવે આપણે અમારું, કારણ કે મહાભારત ને એ બધું આપણામાં છે. પછી કોણ આવ્યું? અભિમાની ઇન્દ્ર. ઇન્દ્ર રે રાજાને જે દી યજ્ઞાયુ પૂજાને ગૌતમ ના ઘર માર્યો રાજ મને સમજા રે વૈના. ગૌતમ ઋષિ આ ષડયંત્ર કર્યું. કોણે? ઇન્દ્રએ. ઇન્દ્ર જેવો અભિમાની આવા 12 ઇન્દ્ર છે, એક નથી. હું ચારણ રીતે બોલું છું. એટલે આ સળ કપટ કરી એવો નવો પોતે બની ગયો, ધારણ કરીને. કેમ? રામનું સ્વરૂપ ધારણ કર્યું હતું. એ તો રાવણ હતો, ધોળસ પરિવાર હતો. એ હું ઘણી વાર બોલું, રાવણ કોઈ દી ભૂલ ન ખાય. તમે વિચાર કરો, પણ આપણે ક્યાંક શબ્દમાં ફેર કર્યા. પણ રાવણે જયારે રામનું સ્વરૂપ ધારણ કર્યું ને, તો હવ પેલા વિચાર એને કયો આવ્યો ખબર છે? ઓહો, આવી ભૂલ હે, આવી મારાથી ભૂલ થઈ ગઈ. હા, મારો મોટો ભાઈ કુબેરને મેં અપમાનિત કરીને કાઢ્યો, કુંભકર્ણને, વિભીષણને બહાર કાઢી મૂક્યો, અને હું શું કરી રહ્યો? ખાલી એક રામનું ધારણ કર્યું પાત્ર. આ પાત્રની તાકાત આપ જાણો છો. જે 9 દી હતી પહેલા રમતા, બધા 9 દિવસ સુધી નાટક કરતા, પાત્ર ભજવતા. એ પાત્રનો એનો નશો હતો. અને આખી રાત રામવાળાનું પાત્ર લે, જોગીદાસ કુમારનું પાત્ર લે, પણ જે જોગીદાસ બહેનો હવારથી હાથથી હવાર હતી એ રમતા ત્યાં સુધી ઊંચી એની નજર ન થાય. આ પાત્ર ભજા કહેવાય, આ પાત્રની તાકાત. એમ આ રાવણે ખાલી પાત્ર ભજ્યું હતું કે એનું રામનું. શું કે? આ રામનું રૂપ ધરું ત્યાં તો રે મને એવા રે સંકલ્પ આવે. ખાલી એને પાત્ર ભજવું, એવા રે સંકલ્પ આવે રે મારા મનડાને એ મુંજાવે. આ રામનું
રૂપ ધરું ત્યાં તો રે રે મને એવા રે સંકલ્પ આવે. કયો આવ્યો રાવણ ને? આ પોટ છે. ભાઈ કુબેર ને જય મનાવું પાસો ગાદીએ આવે. ખાલી વિચાર બદલાણો રાવણ નો. ભાઈ કુબેર ને જય મનાવું પાસો ગાદીએ આવે. લંકા નગરી રૂપ ધરીને મને વનનો માર્ગ બતાવે. આ રામનું રૂપ ધરું ત્યાં તો રે મને એવા રે સંકલ્પ આવે. આ એક ખાલી રૂપ ધારણ કરવામાં આવા વિચારો રાવણ આવી ગયા. પણ એ મહેલમાં રૂપ ધર્યું તેને. ક્યાં? જો બહાર ધર્યું હોત ને તો રાવણ છે ને અમર હોત. પણ એ તો ઈશ્વરની ગતિ હતી, ગેરભાવ મળ્યો તો આપ જાણો છો. એટલે આ ઇન્દ્ર શું કીધું? ઇન્દ્ર રે રાજાને જે દી અગનાયો પૂજાને ગૌતમ ના ઘરમાં રહ્યો રાજ મન સમજા રે વૈના. હે ગૌતમ ના ઘરમાં રાત રહ્યો ને ગૌતમ જેવું સ્નાન કરવા ગંગા ઘાટે જાય અને માં શાંત થઈને ઉતલા આમ પગે લાગી અને આમ બાલકો પગ મૂકવા જાવ. સાવધાન ગૌતમ, માં હું સ્નાન કરવા આવ્યો છું. માં નહીં, તારા ઘરે ક્યાંક જુદું બની રહ્યો. પાછો વળ. એ પાછા ગયા એવો ને એવો ઇન્દ્ર હતો. કેના જેવો? ગૌતમ જેવો. આપ જાણો છો અહલ્યાને પોતે સલિયા બનાવી દીધી. દીકરીને કીધું જા તને કુંવારા કલંક. આ અંજની કોણ છે? ગૌતમ ઋષિની. ગૌતમ ચારણ છે ત્યારે સમજો. અને અહલ્યાને સલિયા બનાવી દીધી. પછી કીધું પ્રભુ આ શું કર્યું તમે? ગૌતમ આ શું કર્યું તમે? શબ્દ છૂટી ગયા. પછી વાત પૂરી થઈ ગયું. કેમ કે એ સલિયા લાયક જ છે. પછી કીધું આનો ઉધાર કે રામે અવતાર લઈ લીધો છે. જેથી રામ અહીંયા આવશે તેથી આના જમણા પગની રજ ઉડવાથી અને પછી સલિયામાંથી અહલ્યા બની જાય છે. એમ કે હા હવે આપણે શું કરે ખબર? નાટકિયા રામા કરે પોગા મડાડે છે. આમ છત્રીનો દીકરો હમતો કોઈ દી ગાને પાટું ન મારે. તો આ તો જેને કહું ગૌતમ નું અડધું અંગ હતું. ગૌતમ ઋષિના ધર્મપત્ની હતા અહલ્યા, એને સલિયા બનાવી દીધી. એ રામ નહીં પણ રામના જમણા પગની રજ ઉડીને પડી એટલે પાછી પોતે અહલ્યા આવી ગઈ. કેમાંથી? સલિયામાંથી. અને અંજનીને કીધું જા તને કુંવારા કલક. ખાડો ગાળી અને ઉતરી ગઈ. બહુ મોટી ગાથા છે. અને ગુરુ નીકળ્યા. એની ઈચ્છા હતી કે ગુરુદેવ તમે એ કે નુગરીનું મોઢું ન જોવાય, તું નુગરી છો ગુરુ વિનાની. 10 પવનને બોલાવ્યા હતા. અને આપ જાણો છો કે બેટા એની વિધિ કરવી પડે, ભૂંગળા પંપુડા વાળવા પડે, ફૂકું મારવી પડે. આ એનો જાયો છે. કોણ? હનુમાનજી, અંજનીનો દીકરો. એને પવન સુત કયો તો ભલે, કેસરી નંદન કયો તો ભલે, જે કયો પણ દીકરો અંજનીનો. સમજી ગયા ને કે એને કુંવારા કલક. પણ હરાપ કેનો હતો? એના બાપનો, ઋષિનો. ગૌતમ ભલે બોલતા છે બધા. હું ચારણ ભાષામાં બોલું. શ્રાપ દઈ દીધો. પછી શું કીધું? ઈ છે ને એક રે ભંગને કારણે સહસ્ત્ર ભંગ પામ્યો. જને 15 દી હાજો ને 15 દી માંદો. જોવો છો ને? આટલો ઉગે ને આટલો ઉગે ને આટલો ઉગે ને. જોવો છો ને તમે? આવે છે ને બધું? હું તમે જોયે. ગૌતમ ના લાગ્યા એને શ્રાપ મને સમજા રે વિના. જા તું મરી છે નહીં. તમે જો આટલો આપણે કહ્યું છે ને અહીંયાથી છે. બીજા જે બોલતા પણ ચારણ 15 દી ટૂંકમાં તું હાજો ને 15 દી માંદો. લ્યો ને આ શ્રાપ, આ તાગાત. પછી રાજા રે રાવણ ને જે દી અગનાયો પૂજાને. મેં વર્ણન કરી દીધું ને. આ રાવણ તુરસ પરિવાર
વિશ્વેશ્વરા પંડિતનો દીકરો ભૂલ ખાય, 14 ચોકડીનું રાજ. કેટલું 14 ચોકડી? એક ચોકડી એટલે 4 યુગ. એવું 56 યુગ હતી કોઈ રાવણને મિટાવી ન શકે. નારદજીએ લિંગ મુકાવી દીધી. આપ જાણો છો એ કે દેવર્ષિ રાજ મને દીધું 14 ચોકડી. 14 ચોકડી, એક ચોકડી એટલે 4 યુગ. 56 યુગ હતી, મને મિટાવી ન શકે. રાજ મને મળ્યું, હું ખુશ થાવ. તમે કાં એટલા બધા હસો દાંત કાઢો? એ કે રાવણ તું મોટી ભૂલ કરી ગયો. કઈ? તે આવેશ માંગી કે મારી બેટી એ ભૂલ થઈ ગઈ. બસ તો 14 ચોકડી કે 14 યુગ રાજ નહીં ભોગવ્યો, કારણ કે તે આવેશ તો માંગી નથી. કેટલું ભોગવ્યું એ તો ઉપર વાળો જાણે. આ રાવણ પણ વસ્તુ આમાં અમારો વાંક છે. અમે તમને ભલે કહેવા વાળા કહેતા આ વસ્તુ છે એટલે કીધું છે. રાજા રે રાવણ ને જે દી યજ્ઞ પૂજાને રામ નારે ઘરમાં નાખ્યો હાથ, મને સમજા રે વિના. અખિલ બ્રહ્માંડના માલિકના ઘરમાં હાથ નાખ્યો. તમે વિચાર તો કરો કે આખી લંકાને સાફ કરી નાખી. ખુદ રાવણ તેડવા ગયો માને કીધું કે કાં બેટા, કે મારી માન તેડી જાવ ને બાપુ તો તમારા હાથથી ના સમગ્રનો મોક્ષ થાય. આ અમુક નો રહસ્ય સમજાય. આ રાવણ પછી લંકાના રાવણ ને જે દી અગનાયો પૂજાને રામ નાર ઘરમાં નાખ્યો હાથ, મને સમજા રે વિના. અને રાવણ ને મારીને રામ અયોધ્યાને વિભીષણ આપ્યા જોને રાજ, મને સમજા રે વિના. રાવણ નો વધ કરી નાખ્યો. અયોધ્યામાં આવ્યા એ પેલા વિભીષણ ને રાજ આપી દીધું. કેનું? લંકાનું. એનું વાત કરું. યુદ્ધ થવાનું હતું ને તે વિભીષણ ને બંધી બનાવી લીધા. કોને? રામની સેનાએ. કે આ કોઈક દૂત છે ને આપણા ગુપ્તચર રીતે આવ્યો ને આપણું જાણવા આવ્યો છે. સમજ્યા ને તમે? પેલા માણાનો હજારો વર્ષની આવે છે હો ભાઈ. હવે આ કળયુગમાં આમ થયું છે. પણ આવ્યો એટલે રામે લક્ષ્મણ કીધું, લક્ષ્મણ હા કે જે આપણે માલ લઈ આવ્યા છે ને પેલી અયોધ્યાની માટી એ લેતા આવો. રામ હુતા ને અહીંયા રાખીને હુતા. જાણવા છતાં વિષ્ણુ અવતાર મને તમને કહેતા ગયા. આપણે ઘણા કહીએ ને આ ધરતી આવી છે ને આવી કઈ છે ને અહીંયા નો રોવાય, હું અહીંયા વયું જવાય. આ મારા ને તમારા ઘરમાં, આપણા ઘરમાં નથી કહેતો આ ઓરડામ નહીં, આ ઓરડામ મન નીંદર આવે, અહીંયા આવે અહીંયા નો આવે. આ સમજો જરી. લક્ષ્મણને કીધું કે માટી લેતા આવો. લક્ષ્મણ માટી લેવા લક્ષ્મણના જમણા હાથમાં રાખી બાજુ જળ પધરાવ્યું. રામે જમનો અંગૂઠો લઈને આમ આમ કરી અને વિભીષણને સાંડલો કરી દીધો. આયે લંકેશ આયે. બે હાથ પકડીને બેહાર્યા. તો બીજી સેના હતી ને રામની કે પ્રભુ હજી યુદ્ધ થયું નથી, હવે પેલા તમે આને લંકાનો રાજા બનાવી દીધો. હાલો કદાચ રાવણ આવીને આમ તમારા પગમાં પડી જાય તો? રામે કીધું કે મારા ભાઈ ભરત, શત્રુઘ્ન સમજી લેજો, લક્ષ્મણ ઉપર મને વિશ્વાસ છે કે અયોધ્યા વાલી નહીં કરે. અયોધ્યા હું રાવણને આપી દઈશ જો મારા પગમાં જો પડી જતો. આ રામ અને કઈ છે રઘુકુળ રીત સદા ચાલી આવી, પ્રાણ જાય પણ વચન ન જાય. આ તાગાત એટલે ઈ કે છે રાવણ ને મારીને રામ અયોધ્યામાં આવ્યા ને વિભીષણ આપ્યા જોને રાજ, મને સમજા રે વિના. આ લુપ્ત થતું જાય છે ક્યાંક. અને આ એક પછી એક જે લખી ગયા સંતો, મૂળ રે વચન નો મૂર્ખો. આ જો આપણામાં થયું. મૂળ રે વચન નો મૂર્ખો, મરમ સમજે નહીં ને બેસીને માંડે જોને પાઠ, મને સમજા રે વિના. આ પાઠ માંડે છે ને કોકના પોહડિયા વાળવા બે મને ભલે વાળો પાઠ માંડો, પણ કેના? અખિલ બ્રહ્માંડના રામના માંડો.
હે કૃષ્ણના માંડો, રામદેવ પીરના માંડો. સમજો આ પાઠ છે એના માંડો, રામના માંડો, કૃષ્ણના માંડો, રામદેવ પીરના માંડો, ભગવતીના પાઠ માંડો. પણ આ પાઠ માંડાયા, હવે આપણે કઈક બીજા પાઠ માંડી છે. રાતના 11 વાગ્યા નથી કે પાઠ લીધા નથી. આમ 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 કરે આમ હાલે એટલે હાલું તો માનજો આવ આ ન કરશો ભાઈ, બહુ પાપ છે. દાણો ચૂથો ને ભલે ચૂથો એને મુબારક, પણ ઘણા ફ્યુઝ ઉડી જાય છે. આ બાપુ બોલે છે પણ કોઈ દી આવું ન કરો. દાણા તો એવા ચૂથો બાપ, હે માં, હે કુળદેવી, હે રામદેવ, હે અખિલ બ્રહ્માંડના માલિક રામ લક્ષ્મણ, હે કૃષ્ણ, હે રામદેવ પીર, તું મને જો ક્યાંક આપશો ને તો 5 દીકરીના હું પેટ ઠારીશ. આવા પાઠ માંડો. હવે આવા પાઠ માંડ્યા, કોકની પાડ પીટવાના, વેમ નાખવાના, આવી વાતમાં નો આવ્યું છે. હા, જેસલ તોરલ ને લેવા ગયો ને એની ભોજાઈ કીધું આ વર્ણામ છે કે એવા જો મળદના દીકરા હોય તો જાઓ કાઠિયાવાડમાં જાઓ, છે અહીંયા તોળી ઘોડી, તોળાદેવ નાર અને તરવાર. તલવાર નહીં હો, આ ભણેલ ને બહુ કે તલવાર નો કહેવાય, તમે એનું વસ્ત્ર ઉતારો છો, એને ભવાની કહેવામાં આવે. તરવાર, તલવાર નહીં. તલવાર એટલે એનું તમે અપમાન કરો છો. આપણે માને એ કઈ, એ માને નો કહે, એ કે ને કહે ઘરવાળી, એ સાંભળો છો, એને કહે માને એ નો કહેવાય, બહુ પાપ છે. એને તો એ કહેવાય એ માં કહેવાય. હવે તમે ક્યાંક અત્યારે બીજા લ્યો છો, ભલે લ્યો, વાંધો નહીં, બધા એવું ન હોય. એમ આ વસ્તુ છે. પાઠ માંડ્યો તો અને જેસલ ને તમે સોલ્ટો કયો છો, આ તદ્દન ખોટો શબ્દ, તમે પાપમાં બેહો છો. જે ચોરી કરવા જાય મને જવાબ દો, એ હાથમાં ખીલો મારવા દે પેલા મને જવાબ દો. વંડી ઠેકીને ભાગી ન જાય નહીં. એ હમત તો જેસલ સામે પાઠ છે. એ રાજપૂત નો દીકરો છે, એ રાજપૂત છે, એ તુવર પરિવાર છે. હું કચ્છનો જાડેજો છું. પાઠ માંડ્યો એ પણ છત્રી છે, અને જે લેવા આવ્યો છે એ પણ એક છત્રીનો દીકરો છે. મારે પડકારો કરીને લેવાય. કદાચ ખીલો હું પણ હાથમાં 2 ખીલા મારી દે ને તો મારાથી ભોગવી લાવે દુઃખ, પણ મારાથી બીજું ન બને, મારાથી ભાગાય નહીં, મારાથી લીટો ન ઓળંગ. આ છત્રી. હવે આપણે એને શું કહી, તોરલે 3 નર તાર્યા, બરોબર, 67 ને સધીર. જેસલ જગનો ચોલટો પલમાં કીધો પીર, ખોટો શબ્દ છે, ચોલટો નહીં. તોરલે 3 નર તાર્યા, 67 ને સધીર. જેસલ જગનો સુરવીર, તને પલમાં કીધો પીર. સુરવીર શબ્દ છે. આ વસ્તુ છે. પણ હવે આપણે ડીંગા જેમ આવે, બહુ પાપ છે. શબ્દને અન્યાય કરવો ને બહુ પાપ છે. એટલે અહીંયા પાઠ હાલતો હતો કયો, તોરલ 66 બીજા ભક્તો, રામદેવ પીરનો પાઠ. મિત્રો, રામદેવ પીર આપ જાણો છો બહુ મોટી ગાથા છે. ડાલીબાઈ વગરના રામદેવ પીરે ડગલો નથી ફેર્યું. પેલી મારી ધર્મની બેન મને ચાંદલો કરે પછી જ હું જાઉં ત્યાં સુધી નહીં. આ મોટી કહાની છે. એમ આ રામદેવ પીર એનો પાઠ હાલતો હતો. જેસલ માજા ગયા એટલે ઘોડી હાવડ નાખી અને ભડકી એટલે ખડ હતો એમાં પોતે લકાણા. શું કામ કે ભંગ પડે એમ હતો ભક્તિમાં. આમ હાથ રહી ગયો ને અહીંયા મેઘ ધ્રબી દીધી, બોલ્યો નહીં. અને એક જાણાનો પ્રસાદ વધ્યો કે જોવો ક્યાંક છે, અને હાવડ નાખીને જેમ ઘવાણેલો હાવ જ ઉભો થાય એમ જેસલ ઉભો થયો ને કે હજી હું બાકી છું. હા ભગત કે ભગત નથી, આ વસ્તુ લેવા આવ્યો. આ તો તમારો પાઠ હાલતો હતો એટલે બાધા બનવા નતો આવ્યો, આને લેવા આવ્યો છે. તોળી ઘોડી, તોરલ દે નાર અને તરવારને લેવા આવ્યો છે. બોલો ને કે થા ઉભા, હું જેસલ છું. અને અર્પણ કરી દીધા હતા. સમજી ગયા ને, આ મોટી કથા છે. એમ આ વસ્તુ છે. એટલે કીધું અહીંયા ગયા એટલે એ આવ્યું. શું આવ્યું? અહીંયા પાઠ હાલો. પાઠ મંડાણો રે ધણી તારા નામનો રે. જેસલ અહીંયા લકાઈ ગયા છે. અજી તમે વિશ્વાસી નર ને કાઈ નેડો, માણા રાજ રે નર રે નુગરા નિહારે, નેડલો ન કરીએ જી, સંગડો ન કરીએ જી. આ પાઠ હાલતો હતો અને આ બધું જાડેજો સાંભળતો હતો. આ પાઠ રામદેવ પીરનો. એમ આ વસ્તુ છે. શું કે છે? મૂળ રે વચન નો મૂર્ખો,
મરમ સમજે નહીં ને બેસીને માંડે જોને પાઠ મને સમજારે વિના. હે પછી અગમ નિગમની જેને ખબરું પડે નહીં ને. અગમ નગર ની કઈ ખબર ન પડે તો ધોહ પીતા નું ભોય. હે અગમ નિગમની જેને ખબરું પડે નહીં ને મહારાજ ગાવે મૂળદાસ મન સમજારે વિના. મહારાજ આ મૂળદાસ નું ભજન છે. કેનું છે? મહારાજ મૂળદાસ. ઊંડા ઉતરો, આ કોણ છે? મહારાજ મૂળદાસ આ બોલે છે. મનવા જાણે અમે સારા કામ કરશું ને ઉલટો નો થયો સંતાપ મને સમજારે વિના. તો આ તો ખાલી બધા પોઈન્ટ આપી છે. આ બધા વર્ણામ વાળા છે. આના વર્ણામ કરી તો આમાં મહિના વયા જાય. પણ આ થોડુંક થોડું ઘરમાં જાળવો. આ વિકૃતિ વહી જાય અને સંસ્કૃતિ થોડીક આવે. અને આવા સારા ઘરની માલકો તમારા ઘરમાં આવું વાતાવરણ, આવા તમારા ભજન છે, માતાજીની ચરજુ ગરબા છે, જે કઈ તમે માનતા દેવને 18 વરણ એના તમે ઘરમાં વાગતા ને તો એ આપણા ઘરમાં જેને કહેવાય બોલવાથી ઘર મંદિર બને. દિવાલું છે પછી જ છે. અને સારા દિવસો હોય કોઈ પણ નિબાઈ માણસને તો એ બાળકના ઉપર પણ સંસ્કાર પડે છે. એમ સારા સારા રાખો. આ સમાજને બગાડે એવી સિરિયલ ન જોવો. એક બાપુનો કાયમ માટે આદેશ છે બાપ. તો આરતીનો સમય થઈ ગયો. આ પરિવાર નાગાજણ આપવા આવી ગયા છે બાપ. ખૂબ એની ઉપર માની કૃપા છે. 2.5 કિલાનું ધૂપેલું બાપુ ફેરવે છે, નાના બાપુ. અને ખૂબ મને આનંદ આવ્યો છે બાપ. હવે થોડા દિવસ છે આપા અને સેવકો થાય બધા થાય આપાના લગ્ન કરે છે બાપ. આપ દુનિયાને ખબર છે કે બાપુ પાસે રોજના લાખો રૂપિયા આવે છે. આ ન કરાય, રૂપિયો અંબરીને પાછો આપે છે. સેવકો થાય ધામધૂમથી નાના બાપુના લગ્ન કરે છે બાપ. તો 28, 29 ને 30 તારીખના લગ્ન છે કબરાવ. અને રવિવારની જાન જવાની છે રાજકોટ. તો બાપુ એક કોઈ કંકોત્રી મળી હોય ન મળી હોય તો ધોખો ન કરશો. કારણ કે બાપુ ખુદ બોલી રહ્યા છે બાપ તમને ન મળી હોય જો તમે આવી જાઓ ને એને હેતુ કહેવાય. અને આવું કોઈ એવું નહીં બધાને દીધી તમને ભૂલી ગયા એવું ન ધોખો કરશો. પણ તમે જરૂર આવજો બાપ. બસ આટલું જ. જય મગલ, જય મણિધર, જય વડવાળી, જય વડવાળી.